હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે વાટીદાળના ખમણ। તો એકદમ સરસ એવા ઘરે બનીને તૈયાર થતા હોય છે। તો બહારથી લાવો એના કરતાં પણ એકદમ સરસ એવા આપણે વાટીદાળના ખમણ આજે ઘરે બનાવવાના છે। તો મારો વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો એકદમ સરસ એવા આપણે બનાવીશું વાટીદાળના ખમણ। તો એના માટે અહીંયા આપણે લઈ લેવાની છે ચણાની દાળ। તો અહીંયા મેં 1.5 કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે। તો એક આખો કપ વાટકી અને બીજી અડધી વાટકી અહીંયા મેં 2 વાટકી લઈ લીધી, 1.5 વાટકી જેટલું લઈ લીધી છે ચણાની દાળ। તો એને આપણે પહેલાં બરાબર ધોઈ દઈશું અને પછી આ રીતના પલળે એટલું પાણી નાખીને થોડુંક ઉપર રાખવાનું આપણે વધનું, અને પછી આ રીતના આપણે ઢાંકીને એની 3-4 કલાક માટે મૂકી દઈશું। તો 3-4 કલાક થશે એટલે તમે જોઈ શકો છો કે આ રીતના દાળ એકદમ સરસ તમે દબાવશો નખથી તો ભાગી જશે। તો આ રીતના દાળ થઈ જાય એના પછી આપણે એનું પાણી નિતારી લઈશું અને આ રીતના મિક્સર જારમાં નાખીને એને આપણે પીસી લેવાની છે। તો અહીંયા મેં ચણાની દાળ મિક્સર જારમાં નાખી દીધી છે। એને પીસવા માટે અહીંયા મેં થોડુંક પાણી નાખ્યું છે, તમે દહીં પણ નાખી શકો છો। તો અહીંયા મેં સરસ એવી દાળને પીસી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એની અંદર હળદર અને લીંબુના ફૂલ, જો તમે દહીં નાખ્યું હોય તો લીંબુના ફૂલ નાખવાની જરૂર નથી, મેં પાણી નાખ્યું તો એટલે લીંબુના ફૂલ નાખ્યા છે। અને હળદર આપણે આ વખતે જ નાખી દેવાની પહેલેથી, એટલે પાછળથી એનો કલર બગડીને એ માટે। તો આ રીતના આપણે એને નાખીને બરાબર ફેટી લેવાનું છે, એટલે બરાબર ફેટશો તો હવાના કણ એકદમ સરસ ખીરાની અંદર ભરાઈ જશે અને આપણે એને એક જ દિશામાં જ ફેટવાનું છે। તો એકદમ સરસ એવું આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। તો ફરીથી આપણે એને 5-6 કલાક માટે રેસ્ટ આપી દઈશું, ઢાંકીને તડકે મૂકશું કે તમે એને આથો આવવા માટે ગમે ત્યાં મૂકી શકો છો એ રીતના। તો સરસ એવું તમે જોઈ શકો છો કે આથો આવી ગયો છે, એકદમ ફૂલી ગયું છે આપણું ખીરું, એકદમ સરસ આ રીતના આથો એનો આવી ગયો છે। તો હવે આપણે એની આગળની પ્રોસેસ કરીશું। તો આથો એકદમ સરસ આવી ગયો છે, હવે એની અંદર આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું। તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। હવે એની અંદર કાળા મરીનો પાવડર નાખે છે અડધી ચમચી જેટલો, 2 ચમચી જેટલી મરચાં અને આદુની પેસ્ટ નાખી દીધી છે। અને હવે આ રીતના આપણે બધાને બરાબર હલાવી દઈશું એટલે બરાબર મિક્સ થઈ જાય। તો આ રીતના બરાબર મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે એને ખમણ ઢોકળા મૂકવા માટે એક અલગ વાસણમાં પહેલાં લઈ લઈશું। તો અહીંયા હું 3 ચમચા જેટલું ખીરું અલગ બીજા વાસણમાં લઈ લઉં છું। હવે આપણે એને બીજું સાઈડમાં મૂકી દઈશું અને પહેલાં આપણે 1-1.5 પ્લેટ જેટલું બનાવી લઈશું। તો અહીંયા મેં એક તપેલીમાં નાખી દીધું છે 3 ચમચા જેટલું। હવે એની અંદર 2 ચમચા જેટલું, જે આપણે ટેબલ સ્પૂન આવે છે એ ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે, એટલે ઠંડા થાય તો પણ ખમણ ઢોકળા સરસ આપણા વાટીદાળના ખમણ ઢીલા રહેશે, સોફ્ટ રહેશે, એના માટે આપણે તેલ નાખવું જરૂરી છે। હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો છોડા લઈ લીધો છે, ઈનો લઈ લીધો છે। તો એને આપણે આ રીતના ઉપરથી પાણી નાખીને બરાબર હલાવી લઈશું। તો એકદમ સરસ તમે જોઈ શકો છો કે આપણું ખીરું ફૂલી ગયું છે। તો આ પ્રોસેસ કરી દીધી। હવે આપણે એને પાણી પણ મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો આ રીતના ઊભા કાણાવાળી થાળી કે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો। તો આ રીતના એને મેં ઓઇલથી નીચે ગ્રીસ કરી લીધી હતી। હવે એની ઉપર આ રીતના ખીરું નાખીને હાથની મદદથી જ આપણે આ રીતના એને હલાવી લેવાનું ને બધું સરખું કરી લેવાનું છે। અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે, તો એની ઉપર આપણે પ્લેટ મૂકી દીધી છે અને ઢાંકીને એને 15થી 17 મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે, એમના એમ એને ખોલવાનું નથી। અને એ બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે અહીંયા ચટણી બનાવી લઈશું। તો મેં અહીંયા ધાણા અને 2-3 નંગ જેટલા લીલા મરચાં લઈ લીધા છે, સાથે મેં કાળા મરીનો પાવડર લઈ લીધો છે અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું, થોડું શેકેલું જીરું લઈ લઈશું અને એની અંદર અડધું લીંબુ નીચોવી લઈશું। હવે આપણે એની અંદર મીઠાશ માટે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, તો ચટણીનો ટેસ્ટ એકદમ સરસ એવો ખાટું મીઠું આવશે। અને સાથે અહીંયા હું નાના ટુકડા જેટલું સીણીને લઈ લઉં છું, એટલે અંદર સરસ એવું પીસાઈ જાય સીણેલું હોય તો। તો અહીંયા મેં એક નાના ટુકડા જેટલું આદું પણ સીણી લીધું છે। હવે આપણે એની અંદર નાખી દઈશું 2 ચમચા જેટલું દહીં અને મેં પીસવા માટે એક સામાન્ય
2 ટેબલ સ્પૂન જેટલું પાણી પણ નાખી દીધું છે. તો એને આ રીતના આપણે બરાબર સરસ એવી ચટણી આપણી પીસાઈ ગઈ છે. તો એને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકી દેવાની છે. અને આપણા ખમણ વાટીદારના ખમણ પણ ફૂલી ગયા છે ને બનીને તૈયાર થઈ ગયા છે. આપણે જોઈ લઈશું એની અંદર નાઈફ નાખીને. તો આ રીતના નાઈફ ઉપર ચોંટે નહીં, તો એનો મતલબ સરસ એવા આપણા ખમણ ચડી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પ્લેટને નીચે ઉતારી લઈશું અને આપણે ઠંડી થવા દઈશું. એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આ રીતના પીસ કરી લેવાના છે. તો તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા પીસ કરી શકો છો. તો અહીંયા હું આ રીતના એના ટુકડા કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ખમણ બની ગયું છે, ચડી ગયું છે. તો આપણે સાઈડમાંથીના 2-3 પીસ કાઢીને જોઈ લઈશું તો કેટલું ફૂલીને સરસ એવું ખમણ તમે જોઈ શકો છો કે સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે. આપણે બીજા પણ થોડા ટુકડા કાઢીશું ને તમને બતાવીશું. તો તમે જોઈ શકો છો કેટલું જાળીદાર અને સરસ એવું ખમણ પોચું અને એવું જાળીદાર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એનો વઘાર પણ કરી લઈશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને એનો આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગરમ થાય એટલે આપણે એનો રાઈનો વઘાર કરી લઈશું. તો ખમણમાં રાઈનો વઘાર થોડું ચડિયાતો હોય છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલી રાઈ નાખી દીધી છે અને સાથે હિંગ નાખી દીધી છે અને સાથે 2 લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દીધા છે. તો આ રીતના આપણે એને હલાવી દઈશું અને હવે એની અંદર થોડુંક અડધા કપ જેટલું પાણી નાખી દઈશું. હવે આપણે એની અંદર મીઠાશ માટે થોડીક ખાંડ નાખી દેવાની છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડ પણ નાખી દીધી છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા જઈશું આ રીતના. હવે ખાંડ ઓગળી ગઈ છે તો હવે એની અંદર આપણે લીલા ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ પાણીને થોડુંક ઠંડુ થવા દઈશું સામાન્ય. પછી આપણે એને આ રીતના ઢોકળા ખમણ ઉપર નાખી દઈશું. તો આ રીતના તમે ખુલ્લો એને નાખી શકો છો. જો તમે મોટા વાસણમાં પણ વઘાર કરીને ડાયરેક્ટ અંદર ખમણ નાખીને ઉછાળીને તમે હલાવીને રીતના બનાવવું હોય, વઘાર કરવું હોય તો પણ કરી શકો છો અને આ રીતના ઉપરથી નાખીને કરવું હોય તો પણ કરી શકો છો. આ રીતના પણ એકદમ સરસ એની અંદર વઘાર બધું લાગી જતું હોય છે. તો એકદમ સરસ એવા ખમણ બની ગયા છે. આ રીતના આપણે બધા જ એનો વઘાર અડે એ રીતના ચમચીથી નાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે વઘાર એનો એકદમ સરસ બધે જ લાગી ગયો છે. તો આપણે સાથે ખાવા માટે અહીંયા બનાવીશું કઢી. તો એના માટે મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને અડધું લીંબુ નીચોવી લઈશું આપણે ખટાશ માટે. અને અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ એવો ખાટો મીઠો આવશે. તો મેં 2 ચમચા જેટલી ખાંડ નાખી દીધી છે, નાની ચમચી જેટલી, અને અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીને ચમચીથી આ રીતના બરાબર હલાવી લઈશું એટલે ચણાના લોટના અંદર લમ્સ ના રહી જાય. અને સાથે વઘાર કરવા માટે એક કડાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરી લઈશું. હવે આપણે એની અંદર નાખી દઈશું હિંગ અને સાથે હવે આપણે મીઠા લીમડાના પાન અને 2 નંગ મરચાં નાખી દીધા છે. હવે આપણે જે ખીરું બનાવીને કઢીનું તૈયાર કર્યું છે એ એની અંદર નાખી દઈશું અને આ રીતના હલાવીશું. અંદર થોડું કલર માટે મેં હળદર નાખી દીધી છે સામાન્ય. તો તમે આ રીતના 5-10 મિનિટ માટે હલાવતા જશો એટલે કઢી આપણે એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. તમે જે રીતની જાડી કે પાતળી રાખવા માંગતા હોય એ રીતના રાખવાની. તો કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપર આપણે ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કઢી એકદમ સરસ એવી બનીને તૈયાર રીતની મેં રાખી છે જાડી. તમે તમને પસંદ પ્રમાણે રાખી શકો છો. તો હવે આપણે ગરમ ગરમ વાટીદારના ખમણ અને સાથે કઢી અને ચટણીને સર્વ કરી લઈશું. તો એકદમ સરસ એવી આપણી કઢી પણ જાડી બનીને તૈયાર થઈ ગઈ છે અને ચટણી સાથે આ રીતના વાટીદારના ખમણ ખૂબ જ સરસ લાગે છે. તમે કઢીની અંદર ભાગીને પણ ખાવા હોય તો એ રીતના પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ મજાના એવા આપણે બહારથી લાવીએ એવા વાટીદારના ખમણ ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ રીતે આસાનીથી બનીને તૈયાર થઈ જતા હોય. તો તમે પણ જરૂરથી બનાવજો અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય
તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.